હું કે ભાઈ જય માતાજી. અને ખાલી વાળ જુઓ કેમ હે બાકી. હેલો ગાઈસ, તો જય માતાજી, જય રામનાથ બધાને. કેમ છો? મજામાં જઈશો તો આજે આપણે બ્લોગ સવારમાં તો નહીં 12 વાગે બ્લોગ ચાલુ કરી દીધો ને અત્યારે આપણે જવાનું ગામમાં ને આપણા બે ભાઈબંધ ભેગા થઈ ગયા. હું કે ભાઈ જય માતાજી. અને ખાલી વાળ જુઓ કેમ હે બાકી. આપણો ભાઈબંધ બીજો છે. તો અત્યારે હું ને આવડા ભાઈબંધ અમે જઈએ ગામમાં, તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહો. તો અત્યારે આપણે આવી ગયા તો ધર્મેન્દ્ર રોડે અને સ્ટેશનરીનું કામ હતું, રવિ પ્રકાશનમાં આવ્યા હતા. આપણે થોડું કામ હતું એ પતાવી નાખ્યું ને હવે આપણે જવાના લીમડા ચોકે. થોડુંક મોબાઈલમાં ડિસ્પ્લે ઉડી ગઈ એટલે થોડો ખર્ચો થઈ ગયો છે, તો હમણાં લીમડા ચોકે જઈને બતાવું તમને શું છે. આપણે ફોન લઈ દીધો છે લીમડા ચોકે અને અત્યારે આપણે નાસ્તા ગલીમાં આવી ગયા છીએ. આ નાસ્તા ગલીમાં તમે નાસ્તો કરવા આવ્યા હોય તો જરાક કોમેન્ટ કરી નાખો, તો હમણાં નાસ્તો કરી બતાવું તમને. આપણે નાસ્તામાં તો આપણે છોલે ભટુરે મંગાવી લીધા અહીંથી, ફેમસ છે આપણે નાસ્તા ગલીની. તો આપણે હવે નાસ્તો કરી લે પછી મળી. આપણે પેટ્રોલ પંપ તો ઉપર રહી ગયા છે ને થોડુંક પેટ્રોલ નાખી દેશું ગાડીમાં. ડિસ્પ્લે નાખવાની હતી, થઈ ગયું કામ આપણું પૂરું. જો ડિસ્પ્લે અસર નખાઈ ગઈ, થોડોક ખર્ચો થઈ ગયો અને આપણે આ ભાઈની દુકાને ડિસ્પ્લે નાખી દીધી છે. તો કોઈને લીમડા ચોકે ડિસ્પ્લે નખાવી તો ભાઈ તમારી દુકાન નામ શું છે? તો તમારે કિંગ ટેલિકોમે આવી જવાનું. ડિસ્પ્લે જો આપણે અસલ થઈ ગઈ ચાલુ. તો કન્ટિન્યુ હવે તમને આગળ શું ને શું નહીં બતાવું. તો ગાઈસ, તો આપણે બપોરે તો ઘરે આવતા રહ્યા હતા ને પછી બ્લોગ કન્ટિન્યુ કરવાનો હતો, આપણે તો ભૂલી ગયા હતા બ્લોગ કન્ટિન્યુ કરવાનું. પછી તો મને અત્યારે યાદ આવ્યું બ્લોગ ઉતારવાનું છે. તો આજ માટે આટલું. તો મજા આવે તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આવા નવા બીજા બ્લોગમાં મળી. તો જય માતાજી, જય રામનાથ બધાને.